બબે માવઠા પડવા આ ખૂબ મોટી વાત છે, દુઃખની વાત છે. અને બબે માવઠા પડે એટલે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતને નુકસાન પણ થાય. જ્યાં 3-4 દિવસ માવઠું ચાલવાનું છે તેમાં કૃપાલસિંહભાઈ ગાજવીજ પણ હશે અને અમુક વિસ્તારમાં પવનની ઝડપ પણ હશે. માવઠું છે વધારે નુકસાન કરતા હોઈ શકે. આમાંથી કેટલા વિસ્તારો બચે છે ને એ ખૂબ મહત્વનું હોય છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ ને ગીર સોમનાથ આટલા વિસ્તારોની અંદર ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. એનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, આણંદ, નડિયાદ, વડોદરા. હવે આ માવઠું છે એ 28 તારીખથી ચાલુ થાય તેવી શક્યતાઓ છે, જેમાં 28, 29, 30 આ 3 દિવસ ખાસ છે. આમ જોઈએ તો ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ક્યાંક ને ક્યાંક આ વર્ષે ઉનાળાની શરૂઆત છે તેમાં શરૂઆત થતાની સાથે જે માવઠું જોવા મળ્યું હતું ને છેલ્લે આપણે જોઈએ તો 18 થી લઈને 20 તારીખ દરમિયાન જે માવઠું જોવા મળ્યું રાજ્યના અનેક વિસ્તારોમાં છે એ માવઠાથી નુકસાન પણ આપણને જોવા મળ્યું અને સાથે હવે જોઈએ તો હજુ માંડ છે તે માવઠું ગયું છે તો ફરી એક માવઠાની આગાહી છે તે પરેશભાઈ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લે આપણે તેમની સાથે વાત કરી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું કે હજુ પણ એક માવઠું છે તે આવી શકે છે, પરંતુ આ માવઠું કેટલું તીવ્ર હોઈ શકે છે, કયા વિસ્તારોમાં માવઠાની અસર થઈ શકે છે અને આપણે જોયું કે ગત માવઠામાં જે પવન હતો શું આમાં પણ એ પ્રકારે પવન જોવા મળી શકે છે તે તમામ પ્રશ્નોને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, આમ જોઈએ તો જે દર વખતે આપણે કહેતા હોઈએ છીએ ખાસ કરીને કે અનેક ખેડૂતોના પ્રશ્નોના કહી શકાય કે તમે જે ઉપાય આપતા હો છો અને ખેડૂતોને જે મુશ્કેલી હોય છે તેનાથી બચાવતા હો છો કારણ કે અગાઉથી માહિતી આપો છો. આ ગત વખતે પણ આપણે જે માહિતી આપી હતી ને અગાઉ તમે આ વખતે પણ જાહેર કર્યું છે કે માવઠું છે તે આવી શકે છે. તો પરેશભાઈ, સૌપ્રથમ તો આ માવઠું છે તે કેટલું તીવ્ર હોઈ શકે છે? કૃપાલસિંહભાઈ, આમ જોવા જઈએ તો હવે ગ્લોબલ વોર્મિંગ અને જે ફરવાતું આપણું હવામાન છે આ હવામાનને કારણે આપણે અવારનવાર માવઠા થતા રહીએ છીએ. અવારનવાર માવઠા થવાનું મેઇન કારણ છે કે એવરેજ આપણું તાપમાન છે વધી ગયું છે. હવે માર્ચ મહિનાની અંદર બબે માવઠા પડવા આ ખૂબ મોટી વાત છે, દુઃખની વાત છે. અને બબે માવઠા પડે એટલે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતને નુકસાન પણ થાય. આ બધી બાબતો ભેગી છે. હવે આમ જોવા જઈએ તો આપણે 18, 19 અને 20 માર્ચ એમાં એક માવઠું પડ્યું ને એ માવઠામાંથી હજુ તો આપણે બહાર આવી રહ્યા છે. ત્યાં બીજું એક માવઠું થવાનું છે. આ માવઠું થવાની પાછળ પણ કોઈ મજબૂત કારણ હોય તો એ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. કેમ કે ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. એનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે. ગુજરાત સુધી ટ્રફ લંબાઈ રહ્યું છે એટલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આ માવઠાની અસર થોડી વધારે રહેશે. બીજા વિસ્તારોમાં રહેશે પણ બીજા વિસ્તારમાં ઓછી હશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થોડી તીવ્રતા વધારે હશે. હવે આ જે માવઠું છે આમ તો સ્વાભાવિક રીતે જ્યારે પણ માવઠું થાય જો શાંતિથી માવઠું થાય તો પણ નુકસાન થાય પણ એમાં ઓછું થાય. જ્યારે પવન સાથે માવઠું થાય તો વધારે થતું જાય અને સ્વાભાવિક રીતે ઉનાળાના માવઠા હોય. હવે અત્યારે આપણે આમ જોવા જઈએ તો થોડુંક ઊંચું તાપમાન તો જનરલી રહેતું હોય છે. જનરલી જે ઊંચું તાપમાન 30 ડિગ્રી કરતા વધારે હોય એને કારણે જે ઊંચું તાપમાનને કારણે હવાઓ ઉપર ઉઠે છે, હવાઓ પાતળી થાય છે અને 700 એચપીએ લેવલે અને 850 એચપીએ લેવલે સર્ક્યુલેશન બનતા હોય છે. હવે ઊંચું તાપમાન અને ભેજને કારણે જે સર્ક્યુલેશન બને છે એ સર્ક્યુલેશન પછી થંડરસ્ટોર્મમાં પરિવર્તિત થતા હોય છે. એમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય એટલે ગાજવીજનું પ્રમાણ પણ રહે અને પવનનું પ્રમાણ પણ જોવા મળે. એટલે ગત માવઠામાં પણ આપણે પવન જોવા મળ્યો હતો. હવે આ માવઠું છે એ 28 તારીખથી ચાલુ થાય તેવી શક્યતાઓ છે, જેમાં 28, 29, 30 આ 3 દિવસ ખાસ છે. પછી કદાચ અમુક વિસ્તારમાં 31 તારીખે પણ જોવા મળી શકે છે. જ્યાં 3-4 દિવસ માવઠું ચાલવાનું છે તેમાં કૃપાલસિંહભાઈ ગાજવીજ પણ હશે અને અમુક વિસ્તારમાં પવનની ઝડપ પણ હશે. સામાન્ય જે વિસ્તારમાં નોર્મલ પવન ચાલતા હશે કે માનો કે અત્યારે વાદળછાયું વાતાવરણ છે, જો કે અત્યારે જે વાદળ છે એ હાઈ લેવલના છે, એની ઊંચાઈ વધારે છે. જો એ વાદળ નીચા હોય એટલે કે 700 એચપીએ લેવલ આવી જાય તો આમાં પણ હજુ માવઠું થઈ શકે. આ વાદળો હાઈ લેવલના છે એટલે આમાં માવઠું થવાનું નથી. હવે આ જે માવઠું થશે, જે વિસ્તારોમાં માવઠું નથી એ વિસ્તારમાં રેગ્યુલર 12 થી લઈને 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હવે જે વિસ્તારમાં માવઠું થશે ને માવઠું એમાં પણ જો થંડરસ્ટોર્મની સાથે માવઠું થશે એ વિસ્તારની અંદર લગભગ 35 થી 40 કિલોમીટર અને એના જે ગસ્ટિંગ હોય છે 45 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે. એટલે ગાજવીજ અને પવન સાથે માવઠું હશે એટલે આમ તો ઘણા બધા પાકોને ગત માવઠામાં પણ નુકસાની થઈ અને એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો બાગાયતી પાકો છે
જેની અંદર ચીકુ હોય, દાડમ હોય, અથવા તો જે આંબાના બગીચાઓ છે, બિલકુલ આ લીંબુના બગીચા છે, આ બધા બગીચા પાકને આ માવઠું છે એ વધારે નુકસાન કરતા હોઈ શકે. અને એમાં પણ આંબાના બગીચાઓમાં અત્યારે નાની નાની કેરી છે એ બધું ખરી પડે પવનના કારણે, એવી નુકસાની થાય. એટલે પવન સાથે માવઠું થવાનું છે, આવું ચોક્કસ મારું માનવું છે કૃપાલસિંહભાઈ. ઓકે પરેશભાઈ, જે રીતે વાત કરી કે જે માવઠું થવાનું છે, તમે જે વિસ્તારોની વાત કરી કે કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત, ત્યાં વધારે અસર થવાની છે, તો ક્યાં એવા જિલ્લાઓ છે જેમાં ખાસ કરીને આ માવઠાની અસર વધારે થઈ શકે છે? પહેલા તો કૃપાલસિંહભાઈ, કચ્છ જિલ્લો છે ને એ સમગ્ર, આમ તો શરૂઆત પણ કચ્છમાંથી જ થશે આ માવઠાની. જે પહેલો દિવસ હશે માવઠામાં, શરૂઆત કચ્છમાંથી જ થશે, પછી સૌરાષ્ટ્રમાં આવશે માવઠું. એટલે કચ્છમાં કે એમાં પણ સાર્વત્રિક રીતે આ તો તીવ્ર અસર થવાની છે. સૌરાષ્ટ્રમાં વાત કરવા જઈએ તો ગત વખતની જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ ને ગીર સોમનાથ, આટલા વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા વધારે હશે. પછી રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર છે એમાં પણ થોડીક તીવ્રતા હશે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર કરતા થોડીક ઓછી હશે. એવી જ રીતે પછી ઉત્તર ગુજરાત છે તો ઉત્તર ગુજરાતમાં પાટણ, વાવથરા અને બનાસકાંઠા, આ 3 જિલ્લા એવા છે જેમાં થોડી તીવ્રતા વધારે જોવા મળે, બીજા વિસ્તારમાં ઓછી. જો કે આમાં તો ઓછી તીવ્રતા હશે એને પણ ઘણું બધું નુકસાન થશે, એટલે તીવ્રતા હશે એને પણ નુકસાન થશે. એટલે તીવ્રતા કેટલી રહી એના કરતા મહત્વનું એ છે કે આમાં બચી કેટલા જાય ખેડૂતો, એ ખાસ જોવાનું છે. જોકે આ માવઠું હશે એ પણ સાર્વત્રિક નહીં હોય. ગત માવઠામાં આપણે જોયું છૂટાછવાયા વરસાદ હોય. કૃપાલસિંહભાઈ, એક ગામમાં વરસાદ હોય તો 5-10 કિલોમીટરમાં હોય, પછી વળી પાછો 20 કિલોમીટરમાં ન હોય, વળી પાછો 5 કિલોમીટર હોય. એટલે છૂટાછવાયા વિસ્તાર હોય, એટલે આમાંથી કેટલા વિસ્તારો બચે છે ને એ ખૂબ મહત્વનું હોય છે. એટલે આ છૂટાછવાયા ઘણા બધા વિસ્તારોમાં અસર કરી શકે છે. જી પરેશભાઈ, શું કહેશો કે જે પવનની પણ આપણે વાત કરી, તો પવન છે તે પણ આપણે જે ગત માવઠામાં જોયું આમાં પણ પવન સાથે જોવા મળવાનું છે. તો પરેશભાઈ, અત્યારે આ પ્રકારે પવન શા માટે આવી રહ્યું છે? કોઈ વાવાઝોડાની આ શક્યતાઓ દેખાઈ રહી છે કે આ પ્રકારે પવન આવવો એ નોર્મલ ગણી શકાય આ પ્રકારે જ્યારે માવઠું થતું હોય ત્યારે? જો કૃપાલસિંહભાઈ, વાવાઝોડું અને પવન આ બંને વસ્તુ અલગ હોય છે. આ અત્યારે વંટોળિયા હોય છે. આમ તો ઘણા બધા મિત્રો એમ થાય કે અમારા વિસ્તારમાં વાવાઝોડું આવ્યું, અમારા વિસ્તારમાં વાવાઝોડું. સામાન્ય રીતે પવન સાથે વરસાદ આવે અને ખૂબ પવન ફૂંકાય, છાપરાઓ ઉડે, મોટા મોટા હોર્ડિંગ ઉડી જાય, એટલે બધાને એમ લાગે કે વાવાઝોડું આવ્યું. વાવાઝોડું એ નથી. વાવાઝોડું તો વરસાદની 5 સિસ્ટમ હોય છે. એ 5 સ્ટેપને બાદ કર્યા બાદ વાવાઝોડાનું સ્વરૂપ લે. કોઈ પણ સમુદ્રી તાપમાન છે, સમુદ્રી તાપમાન જ્યારે પણ 29 ડિગ્રી અથવા તો એનાથી વધારે હોય ત્યાં વરસાદની સિસ્ટમ બને. એટલે સિસ્ટમ છે પેલા સાયક્લોનિક સર્ક્યુલેશન બને. એ પહેલું સ્વરૂપ થયું, મૂળ સ્વરૂપ વરસાદી સિસ્ટમ. સાયક્લોનિક સર્ક્યુલેશન ઊંચું તાપમાન અને ભેજ મળે એટલે લો પ્રેશર બને. ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર બને. એને વળી પાછું ઊંચું તાપમાન ને ભેજ મળે એટલે ડિપ્રેશન બને. અને ડિપ્રેશન છે પછી ડીપ ડિપ્રેશન થાય. એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન થી લઈને ડીપ ડિપ્રેશન સુધીની ટોટલ 5 કેટેગરી છે. આ 5 કેટેગરી પ્રાપ્ત થયા પછી પણ જો કોઈ સિસ્ટમ વધુ મજબૂત બને ત્યારે એ સાયક્લોન સ્ટ્રોમ બને છે. અને એ સાયક્લોન સ્ટ્રોમ છે દરિયામાં બનતું હોય, એ પછી જ્યાં લેન્ડિંગ કરે ત્યાં અસર કરતું હોય. સાયક્લોન ની અંદર મિનિમમ પવનની સ્પીડ છે નોર્મલી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય. પછી એમાં જેટલું સ્ટ્રોંગ બને તો 70, 80, 100 કિલોમીટરની ઝડપ, 120 કિલોમીટરની ઝડપ, એમ અલગ પછી જેમ સ્ટ્રોંગ બનતું જાય પવનની ઝડપ એમાં વધતી જતી હોય. પણ મિનિમમ તો એમાં 65 કિલોમીટર તો હોય જ. પણ હવે આ જે વરસાદની સાથે પવન આવે ને એ વાવાઝોડું એટલા માટે નથી કે એ કોઈ આ વરસાદી સિસ્ટમની જે કેટેગરી પ્રાપ્ત કરીને પછી ડેવલપ થયેલું જે સાયક્લોન હોય એ સાયક્લોન ન હોય આની અંદર. એટલે એક પ્રકારે પવન ફૂંકાતો હોય. આને થંડરસ્ટોર્મ એક્ટિવિટી કહેવાય. એટલે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના પવનો હોય છે. એટલે જે વિસ્તારોમાં પવન હોય એ વિસ્તારમાં થંડરસ્ટોર્મ ગણવાનું. બીજું કે જો શિયાળામાં માવઠું થાય, માવઠું તો શિયાળામાં પણ થાય, ઉનાળામાં થાય. શિયાળામાં જ્યારે પણ માવઠું થાય ત્યારે પવનની શક્યતા ખૂબ ઓછી હોય. ભાગ્યે જ ક્યારેક પવનની ઝડપ વધે. શિયાળામાં ધીમી ગતિના પવન હોય. જ્યારે ઉનાળામાં માવઠું થાય ત્યારે પવનની ઝડપ વધી જાય. એટલા માટે વધી જાય કેમ કે અત્યારે ગરમીનું પ્રમાણ હોય અને ગરમીના પ્રમાણને કારણે જે હવાઓ જમીન ઉપરથી નીચે ઉપડે છે અને એ પાતળી હવાઓ થાય છે. અને એ જે 700 એચપીએ લેવલે સર્ક્યુલેશન બંધાય છે અને એ સર્ક્યુલેશન પછી છે ને એ જે વિસ્તારોમાં ઉપરથી પસાર થતું જાય ને એમાં પણ જ્યાં થંડરસ્ટોર્મ થાય ત્યાં પવનની ઝડપ વધી જતી હોય. એમાં ઘણી વખત વંટોળિયા બની જતા હોય છે અમુક વિસ્તારમાં. એટલે આપણે એવું લાગે કે વાવાઝોડું, પણ વાવાઝોડું અત્યારે ક્યાંય છે નહીં અરબ સાગરમાં કે બંગાળની ખાડીમાં કે ક્યાંય. એટલે વાવાઝોડાથી કોઈ ડરવાની જરૂર નથી. પણ પવન સાથે માવઠાના ઝાપટા પડે
આ વાત ચોક્કસ હું માનું છું. જી પરેશભાઈ, આપણે સૌરાષ્ટ્ર અને કચ્છના જે જિલ્લાઓની વાત કરીએ છીએ, ભાઈ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોઈ જિલ્લાઓને અસર કરી શકે છે, અને એ પણ આપણે જાણવું છે. અને સાથે જોઈએ તો જે અત્યારે એક બાદ એક આ માવઠા આવી રહ્યા છે, આ પરેશભાઈ તમારો આટલો અનુભવ છે, તો આ પહેલી વખત જુઓ છો કે આ પ્રકારે થતું જ હોય છે? જો પહેલી વાત તો એ છે કે ઉત્તર ગુજરાતના મેં તમને વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના નામ આપ્યા. એ સિવાય પણ એ 3 જિલ્લાના નામ આપ્યા એમાં થોડી તીવ્રતા વધારે રહેશે. બીજા વિસ્તારમાં જેમ કે મહેસાણા હોય, સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, એમાં પણ માવઠાની શક્યતાઓ છે, પણ એમાં ઓછી તીવ્રતા. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ હોય, આણંદ, નડિયાદ, વડોદરા, મધ્યપ્રદેશ બોર્ડરે, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા બધામાં શક્યતા છે, પણ આ બધામાં એકદમ સામાન્ય શક્યતાઓ છે, કોઈ હેવી શક્યતાઓ નથી. એટલે આ પ્રકારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રહેવાનું છે. બીજી વાત કરવાની છે કે આ માવઠા નોર્મલ છે કે કેમ. પહેલી વાત હું આપને જણાવી દઉં કે આમ જોવા જઈએ તો નોર્મલ છે, કે હવે એવું નથી કે હવે આપણું હવામાન એટલું બધું ખોરવાઈ ગયું ને એને કારણે હવે અચાનક આ માવઠાઓની જે શરૂઆત થઈ છે. ભૂતકાળમાં પણ આ પ્રકારના માવઠા થતા હતા. આ પ્રકારના માવઠા થવાનું એક જ કારણ હોય કે ઉનાળાની શરૂઆત થાય. જો માવઠા છે ને ઉનાળા દરમિયાન 2 વખત આપણે જોવા મળશે. એક તો ઉનાળાની જયારે શરૂઆત થતી હોય ત્યારે માવઠું જોવા મળશે, અને એક જયારે ચોમાસું નજીક આવે ને ત્યારે ગરમી વધી જાય ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ થતા હોય, ત્યારે પણ આપણે એને માવઠું કહી શકીએ અને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકીએ. એટલે એ વરસાદ થતા હોય. આ બંને સિઝનની અંદર થતા હોય ને એનું મેઇન કારણ હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. અત્યારે જે આ માવઠા થયા છે તો ઉનાળાની શરૂઆત એટલે ગરમીને કારણે મેં આપણે કીધું હવાઓ પાતળી થઈને ઉપર સર્ક્યુલેશનમાં પરિવર્તિત થાય છે, અને એ સર્ક્યુલેશનમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ભેજ મળે એટલે માવઠું થઈ જાય. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે તો કે એને આપણે ગુજરાતીમાં આમ તો પશ્ચિમી વિક્ષોભ કહી શકીએ. જે પશ્ચિમી વિક્ષોભ છે એ યુરોપના દેશો થઈ અને પૂર્વ તરફ આગળ વધે એટલે આપણા ભારતના પહાડો છે, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, આજે પહાડો ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય એટલે ત્યાં બરફ વરસાદ થાય. હવે એ બરફ વરસાદ ત્યાં થાય, પણ હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અમુક વાદળો એમાંથી છૂટા પડી અને માની લઈએ કે ગુજરાત સુધી પહોંચી ગયા, થોડાક દક્ષિણ તરફ હાલે અને ગુજરાત સુધી પહોંચી જાય તો એ વાદળો ભેજવાળા હોય. એટલે અહીંયા આપણે એ પછી સર્ક્યુલેશનમાં ભેજ મર્જ થાય એટલે આપણે માવઠું થાય. અને ઉત્તર ભારતમાં તો એ નકરો બરફ પાડી દે. આપણે અહીં શું થાય, આપણે અહીં કરા પડે. ગયા માવઠામાં આપણે જોયું હશે ઘણી જગ્યાએ કરા પડ્યા. શું કામ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એટલે આમાં કરા પડતા હોય છે. કેમ કે એક પ્રકારે બરફ જ છે. ઉત્તર ભારતમાં તો એ નકરા બરફના રૂપમાં અસર કરે છે, પણ આપણે પછી થોડુંક વાતાવરણ અલગ ટાઈપનું હોય એટલે આપણે એકદમ બરફ નથી પડતો, પણ ક્યારેક ક્યારેક અમુક વિસ્તારમાં કરા પડી જતા હોય. એટલે આ એક આખી વૈજ્ઞાનિક જે સિસ્ટમ છે એ ઢબે આ માવઠું થતું હોય. આ નોર્મલ કન્ડિશન છે. અનેક વખત આવું થાય, ઘણી વખત એવું બને. માની લો કે 10 વર્ષ હોય, એક દાયકો હોય તો 10 વર્ષની અંદર 5-6 વર્ષ સુધી માવઠા થાય, 2-4 વર્ષ એવા નીકળે 10 વર્ષમાંથી કે 2-4 વર્ષમાં આપણે માવઠામાંથી બચી જઈએ અથવા તો ઓછા માવઠા થાય. એટલે વધઘટ થતું હોય છે. બાકી માવઠા તો એની નોર્મલ કન્ડિશન છે. આ માવઠાઓ છે ભૂતકાળમાં પણ થયા અને અત્યારે પણ થઈ રહ્યા છે. જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે જે રીતે તમે વાત કરી છે કે 28 થી 30 તારીખ દરમિયાન જે માવઠાની શક્યતાઓ છે, તો ત્યારબાદ વાતાવરણ ફરી નોર્મલ ક્યારે થશે? ઉનાળાનું જે તાપમાન કહી શકાય તે ઊંચું તાપમાન ક્યારે જશે, અને હીટવેવની કોઈ શક્યતાઓ છે કે કેમ? જો કૃપાલસિંહભાઈ, આ માવઠાનો રાઉન્ડ પૂર્ણ થાય એટલે તુરંત ધીમે ધીમે આપણું વાતાવરણ ચોખ્ખું થવા લાગશે. 1-2 તારીખથી વાતાવરણ ચોખ્ખું થવા લાગશે અને 3 અથવા તો 4 તારીખથી હીટવેવનો રાઉન્ડ પણ ચાલુ થાય તેવી પૂરી શક્યતાઓ છે. અત્યારે નોર્મલ જોવા જઈએ તો 36 થી 38 ડિગ્રીની રેન્જમાં તાપમાન છે. અમુક વિસ્તારમાં તો 35 ડિગ્રી કરતા પણ તાપમાન નીચું ચાલી રહ્યું છે. અત્યારે ગુજરાતના લગભગ 40 થી 50% વિસ્તાર એવા છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ છે. જે વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે ત્યાં થોડુંક તાપમાન નીચું છે. જ્યાં વાદળછાયું નથી ત્યાં 38 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે. એટલે તાપમાન અત્યારે એની નોર્મલ કન્ડિશનમાં ચાલી રહ્યું છે. એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં એટલે 3 અથવા તો 4 એપ્રિલ થી જેવું પણ વાતાવરણ આપણું ચોખ્ખું થશે, વાદળો હટશે એટલે હીટવેવનો રાઉન્ડ ચાલુ થશે. ને હીટવેવના રાઉન્ડ દરમિયાન 41-42 ડિગ્રીના આઇસોલેટેડ વિસ્તારમાં 42 પ્લસ તાપમાન જોવા મળે એવી પણ શક્યતાઓ છે. જેવી રીતે 9 થી 13 માર્ચમાં જે આપણે હીટવેવનો અનુભવ કરી ચૂક્યા છીએ એનાથી પણ મોટો હીટવેવનો રાઉન્ડ છે આપણે 4 એપ્રિલ થી ચાલુ થાય તેવી શક્યતાઓ છે. જી
તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. અને આમ જોઈએ તો ફરી એક માવઠાની શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. એક બાદ એક માવઠા આવી રહ્યા છે. આપણે કદાચ એ માવઠાઓને કુદરતી આપદાને નથી રોકી શકતા, પરંતુ એક રાહત છે કે પરેશભાઈ છે તે આપને સતત માહિતી આપતા રહે છે. વેધર ટીવીના માધ્યમથી પણ તેઓ સતત આગમચેતી આપતા રહે છે. એટલા માટે ખેડૂતો છે તેમને ક્યાંક ને ક્યાંક જે આગમચેતીના પગલા હોય તે લઈ શકે છે. અને ક્યાંક ને ક્યાંક એટલા માટે જ લાખો ખેડૂતો છે તેમને જોતા અને સાંભળતા હોય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.